મજા આવે. ઓલા પણ ગરમી થતા અહીં કેવો ટાટો ટાટો પવન આવે. મસ્ત પવન કાંઈ ઘટે દરિયાનો સીધો જ પવન આવે. હા આવો ભાવનગર બાજુ એકદમ આવો એટલે ભાવનગર આવવાનું છે આપણે 15 તારીખે. 15 તારીખે હા. કઈ જગ્યાએ આપણે રથયાત્રામાં મળીએ તો અમે આખો દી એવું છે? ખાટસુરાય આવો અમારા ગામમાં ખાટસુરાય. વાંધો નહીં. જય માતાજી, જય ભૂતરાજા. ફરીથી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને મારા વ્લોગ નહોતો બનાવો, પણ આ છે ને ભૂતરાજાનો ગુરુવાર છે ને આ કેટલું બધું ભાઈ ભક્તો આવે ને એટલે વ્લોગ બનાવવાનું મન થઈ ગયું. ને બાકી જો અને હાઈલ આવે છે. હેલો गाइस, क्या कहना चाहते हो हमारे चैनल विषय भाई? सब्सक्राइब करने को कह दो भाई. સબસ્ક્રાઇબ કરો ભાઈ રોહિત ભાઈ સબસ્ક્રાઇબ કરો. મારો ભાઈ માણા મોડાઈ ગયો છે આજ. બાકી બોલે તો હા બંધારો ઓલી બાજુ જો બાઇક લઈને જોવાના પેલી આવે એ બાજુ બંધારો બરાબર. હા લઈ જાય કૌશિકભાઈ ને દરિયા કિનારે. ભાઈ બહુ મસ્ત જગ્યા છે, બહુ મજા આવી ભાઈ. રોહિતભાઈના નજુભાઈના વિડીયો જોઈને પૈસા છીએ દાદાના દર્શન કરવા તો ફેરવે છે બધી. કેમ કે આ લોકો અહીંના ભોમિયા છે ભાઈ. અહીંયા બધું જોયું એક ડિટેલ લઉં છું આ કઈ કઈ જગ્યા કહેવાય. બાકી હું પહેલી વાર આવ્યો છું ભાઈ, બહુ મજા આવી. ભાઈ હા ભાઈ 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 એક ક્રિએટર અહીંયા છે, એક ક્રિએટર અહીંયા છે. અંધાઈને તો બંધારામાં લઈને આવ્યા. દરિયામાં બંધારામાં નહીં. કેવો દરિયો કેવો કૌશિકભાઈ? કાંઈ ઘટે નહીં, એક નંબર મજા આવે. મજા આવે. ઓલા પણ ગરમી થતા અહીં કેવો ટાટો ટાટો પવન આવે. મસ્ત પવન કાંઈ ઘટે દરિયાનો સીધો જ પવન આવે. હા ઓકે ઓકે. સામ સામે બ્લોગ ચાલુ. આપણું ઊંચા કુંડા હે આ બાજુ. અજુભાઈ બ્લોગ બનાવે, કૌશિકભાઈ બ્લોગ બનાવે, દેવરાજભાઈ. દરિયા કિનારે બહુ પબ્લિક ત્યાં છે. અમારા રોહિતભાઈ. સામ સામે બ્લોગ, સામ સામે બ્લોગ. એમ તમે બ્લોગ બનાવો હું બ્લોગ બનાવું એમ કેમ હાવ ભાઈ આમ જો બ્લોગ બનાવી આમ બે ભાઈ. આજ આમ બે ભાઈ અને ફોટા પાડ્યા અમારા બે ભાઈ અને કેટલી વાર હોય પણ કોઈ અમે ફોટા વિડિયો બહુ દાદા બનાવ્યા ફોટો નહીં હા ફોટા અમે કોઈ નહોતા પાડ્યા. પેલી ખેલે મેં નજુભાઈ ફોટા પાડ્યા. મજા આવી પણ આજ મજા આવી. ગુરુવાર તો ગુરુવાર છે ભાઈ. કા જવું હે? કા જવું હે? કા જવું તમારે? બોલ 500 કે દેખાય ના. બા ભાઈ ના બોલે 500 કે દેખાય ના જવું હે. ભાઈ મને બીક લાગે માનને. જો ભાઈ આ ભાઈ વાત આપણો બ્લોક માં બિના રહેજો. આ ડેન્જર છે ને ભાઈ, ડેન્જર બ્લોક છે બરોબર. ડેન્જર ડેન્જર હા નાસ્તો કરીએ. બાકી દરિયાનો પણ ટાઢો પવન છે ને જોરદાર. ભાઈ કૌશિકભાઈ ને હે ને નાસ્તો લઈને આવ્યા છે. અમારા અજુભાઈ સંતાન છે ને એક ભાઈ અમારે છે ને આમ ગમમાં પડ્યા આમ જો કે ખબર નથી પડતી હું છું એમ. ઓકે નાસ્તો ને અમારા અજુભાઈ ને આવી રીતે બ્લોગ બનાવે. વિડીયો બનાવી દો. કૌશિકભાઈ મોટા અમારા ગુરુ છે. અમારા હંધા આજુબાજુના ક્રિએટર હંધાના ગુરુ કૌશિકભાઈ. ના ના હોય કેવાનું શું કેવું હોય કેવાનું કરું કેવાના આપણને હજુભાઈ આપણા બે હજુભાઈ ને કૌશિકભાઈ તુલસીભાઈ ના ખાવ ઓલા દરિયા કિનારે હોય નવો નાસ્તો કરતા મજા જ આવે. હોટલ કરતા મજા આવે ને કૌશિકભાઈ? જેટલો નાસ્તો એટલો મારે ઓછો લેવાનો એમ. ઢોસા ન્યા મળ્યા. મિત્રો ઘણા બધા થઈ ગયા એવું છે. આવજો. ફૂલ નાસ્તો લાવો.
ભાઈ કેવો કૌશિકભાઈ ફોનમાં ફોટા પડતા કેવો ફોટા આવે ફોટા તો આવે જ નહીં ને નાસ્તો ને એવું તો કેવો ના કરતા હા કૌશિકભાઈ ને ક્યાં ભાગવું હોય તો હવે જઈએ હેલો સરજી ભાઈ આપણે ભાઈબંધ યાર ચીકટતા નો ભાઈ આઈ નો વટે યાર જાવ ને કઈ ઘણું પબ્લિક આવ્યું હા જાવ ને કઈ ફરવા કઈ જઈ હવે નિરાતે જઈ નિરાતે હવે ભાઈ વરસાદની વાટ થઈ કઈ ક્યાં વરસાદ પડી જાય તો વરસાદ આવે પછી તો યાર જોવા રે કે થાય બારું તો બારું હે ને હણગાર થઈ જાય જોરદાર છે ને અહીંયા આપણે દર્શન કરવા આવ્યા બ્લોગર ભેગા ભાઈઓ છે ને આપણને અહીંયા મળી ગયા ને આનંદ થયો ને કઈ કહેશો અમને અમારી ચેનલ વિશે કઈ મોલકા આટા મારતા ગઈ તમે જ્યાં સુધી આપણે ફોન ચૂકીને લઈ જાવ ને ત્યાં સુધી એનું મૂડ ફ્રેશ જાતા આમ આમ જઈ પવન સકે બાજુ જઈ હા તે વાંધો નહીં મળે તો તમે જાઓ હાલો ઓલા ભાઈબંધ અંતર પણ આવે એ બાજુ જવું મારે પવન સકે કૌશિકભાઈ ની જાય ઘર બાજુ ને અમે જાય ને આવડે ને પવન સકે લઈ જવા મારા અંતર પણ ના ભાઈબંધ આવેલ હે લઈ જવા પડશે ભાઈ આ ડેન્જર પવન સકે જો ના અહીંયા પાછો કવો છે જો કવામાં હવે તરે એટલી લાગીને પાણી લેવા ના કવામાં પાણી છે પણ હા ઓલું છે પીવા એવું છે નહીં બહુ ગરમી થઈ ગઈ કા તરે લાગી ગઈ પવન સકી પેલા અહીંયા સાધુ રહેતા કેમ કે સાધુ રહેતા પછી એનું શું ઇતિહાસ ઘણો બધો એના ફોટો છે અહીંયા કપડા છે એના બંધ ઓલા બંધ શું એના ભાઈટકા ને એવી રીતનું શું અહીંયા ઘણું બધું છે મને એમ થાય અહીંયા બનાવ્યું કેવી રીતે છે આમ આપણે તો અહીંયા આમ હાલીને આવવામાં હાલત ઓલી થઈ ગઈ તો આવું બધું બનાવ્યું કેમ છે ઓ અહીંયા ભોળાનાથ છે ને કોલાપણા ભોળાનાથ છે ભોળાનાથ અહીંયા છે ને કોલાપણા છે બે જગ્યાએ ભોળાનાથ છે હજુ ભાઈ ચેલેન્જ કરવા આવે ત્યાં સાફ સફાઈ ને એવું કરે ને ફૂલડાને એવું ચડાવ્યું હતું બાકી આ જો અહીં બાપુ રહેતા ને એના હાથે કપડા ને ગોદડા ને એવી રીતનું બધું પડ્યું હોય હા ભાઈ દાદાની ધજા ને એટલું બધું હજી હાલીને જવાનું ને પાણી નથી ભાઈ અમે તઈને એને હાવ પાટી ગયા પાણી વગર હું પાણીને હાવ બહુ તરસ લાગ્યો બહુ તરસ લાગી ભાઈ હવે ધીમે ધીમે દાદા નામ લઈને હાલ્યા જઈ બાકી તો જય ભૂતરાજ દા ભાઈ પવન છે કે રખડે ને પાણી ને હવે હે ને ભાગ્યા અત્યારે દાદાને દર્શન કરવા માટે ઘણા બધા આવેલા આપણા મિત્રો તો હંધે અરે ભાઈ અમારા ફેન અરે ભાઈ હાલો અમે ભાગ્યા ક્યારે મળશું પછી ને આવો ભાવનગર બાજુ એકદમ આવો એટલે ભાવનગર આવવાનું છે આપણે 15 તારીખે 15 તારીખે હા. કઈ જગ્યાએ આપણે રથયાત્રામાં મળીએ તો અહીં આખો દી એવું છે? ખાટસુરા આવો અમારા ગામમાં ખાટસુરા. વાંધો નહીં ઓકે સરવિયા પાસે ઓકે 15 તારીખે આવીએ હા હાલ ભાઈને ફૂલ સપોર્ટ બધાય ફૂલ સપોર્ટ કરજો લાઈક શેર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ભાઈને ભાઈ બહુ મહેનત કરે છે એટલે જય પુત્રાદા જય પુત્રાદા તો ગામમાં પૂગીને પાણી પીધું ને ત્યારે કંઈક ઠંડક છે કેમ કે ભાઈ યાર કેટલું રેખડા અને પાણી વગર તો ભાઈ મુશ્કેલ કહેવાય નહોતી કે આપણાથી હવે જઈએ છીએ પિત્થલ પર કઈ બાજુ જાવ ને પિત્થલ પર બ્લોક ભરવા દાદા આપણે છે ને બ્લોક નાખવાના છે હવે જઈએ આપણે અત્યાર સુધી દાદા હતા ને હવે જઈ બ્લોક ભરવા બ્લોક ને એવું તો ભાઈ ઘણું બધું છે અહીંયા ટ્રેક્ટરમાં ભરવાનું છે ભાઈ કેટલા ભરાય છે આપણે 8 બરાબર ભરવાનું છે બે માં 8 બરાબર ભરવાનું ભૂતળા દાદા વાળા ભૂતળા દાદા સોરું આમાં અલગ અલગ કલરના ભરવાના છે જેમ હોય મને આપણને ખબર નહીં હવે કટોકટીનું
થાય એટલું ભલે ધીમે ધીમે ભરવાનું ચાલુ કરી દીધું ભરી હવે બે બાજુ 5 જણા છે કડકા કેવો ના કડકા પાછા હજુ ભાઈ વીર આપણે ધીમે ધીમે ખડે કેવા ચા આવી ગઈ ચા કેવો ના પડતા અને ભાઈ ભરાઈ ગઈ લારી હવે હજી અમારી લારી આ ભરાઈ ગઈ હે ને ઓલા પણ અજુભાઈની ના ભરે ને એ લારી બાકી હે પાણી પીતા જઈ લેતા જઈ હંધી ના કોકને પીવા હવે આવડા હે ને વ્હાઈટ બ્લોક હતા ને જે અજુભાઈની ભરે હે ને એવડા લાલ કલરના હે તો ના એ થોડુંક બાકી હવે એ ભરલી ઓલા પણ અમે જે જગ્યાએ ભેરા એ વ્હાઈટ હતા ને આવડા લાલ હે પીવાના પડતા ને ભાઈ ચો હા એ ભરાઈ ગયું બે ટકા ભરાઈ ગયા હવે દાદાજીને પાછા ઠેલાવવા પડશે સેવામાં આવેલા 2 ટ્રેક્ટર કાંઈ પૈસા નહીં ભાઈ દાદાનું કામ હોય એટલે ભાઈ સેવામાં કેટલું બધું હોય જો તો રોજ એમાં 10-15 જણા આવે બહુ ટાઈમ લાગે છે ભરતા હવે હજુ ભાઈ ફરી મૂકીએ તો દાદા આવે તો 2-3 જણા આવે તો કામ થઈ જાય ઘણું કામ થઈ જાય દાદા તો અમારે ઉતારવું તો પડશે એને વાળો જે ઉતરા ત્યાં બેથલ વાર વહી ગયા હવે અડધી કલાકમાં ઓકે ત્યારે પાછા તો ભાઈ મારા મોબાઈલમાં છે ને 2% ચાર્જિંગ છે એટલે છે ને વ્લોગ આપણે બનશે નહીં લોંગ બાકી આજના વિડીયોમાં એટલું જ દાદાજી છે ને બ્લોગ હવે ઠેલાવાના હે અજુભાઈ ના ફોનમાં બ્લોગ પૂરો ન થાય ને પૂરો બ્લોગ ન પૂરો થાય અજુભાઈ તો હાલો આપણે અજુભાઈ ના ફોનમાં બનાવી આપણે રોહિતભાઈ ના થોડા મિત્રો આવી ગયા છે એ મારા ની અજુભાઈ ના ભાઈ અજુભાઈના ફોનમાં બ્લોગ બને મારા મોબાઈલમાં ને ચાર્જિંગ પૂરું થઈ ગયું અંદર બ્લોગ ઉતારને કા ઓલી બાજુ ટ્રેક્ટર તો એ ઉતરી ગયો ના બાજુ નહીં બસ આજના વિડીયોમાં એટલું જ થઈને જે પુતળા કોમેન્ટ કરતા જતા બધાને જય માતાજી